અને સ્ત્રીઓનો તે મારવા જોઈએ, ઠોકવા જોઈએ તો જ સીધા રહે. આ મનુસ્મૃતિના સંસ્કારો મેળવીને જે માણસ પ્રધાનમંત્રી થયો એનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી. જય ભીમ. આ લોકો બાબા સાહેબના બંધારણને ખતમ કરવા માંગે છે, પણ ત્યારે બહુ ટપ્પો નતો પડતો. હવે જયારે 2022નું ગુજરાત અને દેશ જોઉં છું ત્યારે બરાબર સમજાય છે કે નાલાયકો ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા માંગે છે. સાથીઓ, શું ચાલી રહ્યું છે એ બરાબર સમજજો. આજથી લગભગ 3000 વર્ષ પહેલા મારી બહેનો અને માતાઓ પહેલી અને છેલ્લી લાઈનમાં આ જાતિ વ્યવસ્થા બની. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને એનાથી પણ નીચે બનાયા અતિ શુદ્ર વર્ણ વ્યવસ્થાની બહારના લોકો એમને કાઢ્યા ગામની બહાર. અને ક્યાં રહે છે એના માટે ચોક્કસ એક ગંદો શબ્દ વાપરે છે, આપણે બધા જાણીએ છીએ. આ 3000 વર્ષ પહેલા આ જાતિ વ્યવસ્થાનું નિર્માણ થયું. આ ભૂમિમાં જાતિવાદ શરૂ થયો. આની સામે ગૌતમ બુદ્ધ નામના એક મહાપુરુષે એક જંગ છેડ્યો કે બે આ નહીં ચાલે. મનુષ્ય માત્ર સમાન હોવો જોઈએ, ઉચ્ચ નીચના કોઈ વાડા હોવા જોઈએ નહીં. આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવી પડે. અને જાતિ વ્યવસ્થાની સામે સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બનેલા એ મહાપુરુષે એક જે જંગ છેડ્યો અને એના કારણે બુદ્ધિઝમનો, બુદ્ધ ધર્મનો એ ફિલોસોફીનો, એ વિચારધારાનો એવો પ્રચાર થયો કે દુનિયાના અનેક દેશોમાં એ વિચારધારા ફેલાઈ કે જગતના જે પણ ખૂણામાં હોય મનુષ્ય માત્ર સમાન. આ ઊંચ નીચના કોઈ ભેદ હોવા જોઈએ નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નોંધ્યું છે કે ગૌતમ બુદ્ધની આ લડત, આ ક્રાંતિકારી ચળવળ, એની સામે મનુવાદીઓ ફરી સક્રિય થયા અને ગૌતમ બુદ્ધની સાથે જોડાયેલા સમાનતાની વિચારધારાની વાત કરનારા હજારોના હજારો મનુવાદીઓએ બૌદ્ધિક ભિક્ષુકોની હત્યાઓ કરી. બુદ્ધ ધર્મને ખતમ કરવાનું કામ કર્યું. બુદ્ધના સ્થાપત્યો તોડી પાડ્યા, બુદ્ધ વિહારો ખતમ કર્યા. અને ફરી એકવાર કે આ મનુવાદ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અતિશુદ્ર વાળી ઉચ્ચ નીચ વાળી વ્યવસ્થાઓ જડબે સલાહ કરો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આના માટે શબ્દ વાપર્યો છે, પ્રતિક્રાંતિ. ગૌતમ બુદ્ધ શું કરતા હતા? ક્રાંતિ. શું કરતા હતા? અને એમના આખા મિશનને ઉલટાવી નાખ્યું આ મનુવાદીઓએ. અને બરાબર સ્ટડી કરીને બાબા સાહેબે અભ્યાસ કરીને કીધું કે ગૌતમ બુદ્ધના મિશનની ઉપર જે પાણી ફેરવ્યું, એ ક્રાંતિકારી મિશનને ખતમ કરી મનુવાદીઓએ, એને કહેવાય પ્રતિક્રાંતિ. પણ એના પછી કોઈ નાનક પેદા થયા, કોઈ સંત રવિદાસ પેદા થયા, કોઈ કબીર પેદા થયા, કોઈ સૂફી સંતો પેદા થયા, ભક્તિ ચળવળના સંતો, કવિઓ, મહાપુરુષો પેદા થયા. અને ફરી અમને બધાએ સમાનતાની વાત કરી. એટલે તો સંત કબીર કહે છે કે એસો ચાહુ રાજ में, સંત રવિદાસ કહે છે कि ऐसो चाहूं राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संग से रविदास रहे प्रसन्न. તમામ એક સરખું સમાનતા ઉપર આધારિત જીવન જીવી શકે. આવી નવી વાત કરી સંત કબીરે કે સાઈ इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं,
સાધુ ને ભૂખા જાય. આવી અનેક અદ્ભુત વાતો લઈને આપણી વચ્ચે નાનક આવ્યા, જ્ઞાનદેવ આવ્યા, નામદેવ આવ્યા, તુકારામ આવ્યા, ગુજરાતમાં અખો ભગત થયો, નરસિંહ મહેતા થયા, સંત કબીર થયા, રવિદાસ થયા. આ બધી ચળવળે ફરી પેલા મનુવાદી મકાનના પાયા હચમચાવી નાખ્યા અને ફરી પ્રતિક્રાંતિને ઉલટાવા નવી ક્રાંતિની શરૂઆત કરી. પણ આ તો બધા સંતો, ફિલોસોફરો કે ગ્યાસુભાઈને મારી જેમ ચૂંટણીનું ફોર્મ તો ભરતા નતા. એટલે આ બધી સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ચળવળ હતી. સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક પ્રકારનું આંદોલન હતું. એમાં એક પોલિટિકલ ટચ સાથે આપણી વચ્ચે એક મહાપુરુષ આયા. એનું નામ જ્યોતિબા ફૂલે. એમના માટે એક જબરદસ્ત તારીખ થઈ જાય. મારી સમાજના અત્યારના વર્ગીકરણ પ્રમાણે કહીએ તો ઓબીસી સમાજમાં આવે અને ગુલામગીરી નામનું પુસ્તક લખી શૂદ્રો, અતિ શૂદ્રોને, દેશની જે સ્ત્રીઓને ગુલામ બનાવી મનુવાદીઓએ, ફરી એની સામે જંગ છેડ્યો. પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધીના બહેનો, માતાઓ, વડીલોનો ફરી કહું છું, ગૌતમ બુદ્ધે ક્રાંતિની શરૂઆત કરી, એની ઉપર ફરી મનુવાદીઓ પાણી ફેરવી અને બાબા સાહેબ આંબેડકરે શું કીધું? પ્રતિક્રાંતિ. પણ આ પ્રતિક્રાંતિની સામે નવેસરથી ક્રાંતિ કરવી પડે. એના માટે નાનક, કબીર, રવિદાસ, ફૂલે, રામાસ્વામી પેરિયાર અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આવ્યા. અને એ અરસામાં 1857 નો વિપ્લવ થયો. અંગ્રેજો સામેની લડત ચાલતી હતી. પણ આ તો સૂફી સંતોની ભૂમિ, ભક્તિ ચળવળના મોટા મોટા મહાપુરુષોની આ ધરતી, રવિદાસ, નાનક, કબીર, આ એની ધરતી. એટલે 1857 ના વિપ્લવ વખતે જિંદગીના છેલ્લા દિવસોમાં હતા. કોણ? બહાદુર શાહ જફર. એની જોડે હિન્દુ રાજાઓ ગયા અને કીધું, આ ભારત ભૂમિમાંથી અંગ્રેજોને કાઢી નાખવા માટેની ટીમની રચના કરો, સંઘર્ષનો જન્મ આપો અને એની કેપ્ટનશીપ તમે કરો. કોણ કહેવા ગયું? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બીજા હિન્દુ રાજાઓ. 1857 ના વિપ્લવનું નેતૃત્વ કરવા કોને કીધું? બહાદુર શાહ જફરને. મતલબ કે એ વખતે હિન્દુ મુસ્લિમ વાળો કોઈ ડખો હતો નહીં. આ ડખો ઘુસાડ્યો 1925 RSS ની સ્થાપના થઈ ત્યારથી. અને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બરાબર ખબર પડી ગઈ. અને બાબા સાહેબ આંબેડકરની સાથોસાથ જે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું, જેમાં મૌલાના આઝાદ, મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આવા અનેક મહાપુરુષો, લડનારા માણસો હતા. એ બધાને સાથે લઈને ચાલતા હતા. અને એ જ વિચારધારાને આગળ વધારવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યું બંધારણ. હવે સમજો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આવ્યું. આ એક બંધારણ અને 3000 વર્ષથી મનુવાદીઓના મનમાં ઘૂસેલું બંધારણ છે. એનું નામ મનુસ્મૃતિ. વાત સાચી? અને આ મનુસ્મૃતિમાં એવું લખેલું છે બહેનો કે શૂદ્રો અને સ્ત્રીઓને તે મારવા જોઈએ, ઠોકવા જોઈએ તો જ સુધારે. આ મનુસ્મૃતિના સંસ્કારો મેળવીને જે માણસ પ્રધાનમંત્રી થયો એનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી. આ મનુસ્મૃતિમાં લખેલું બરાબર સમજો કે એક જ સમાજનો વર્ગ, એનો શિક્ષણ ઉપર અધિકાર, બાકી શૂદ્રોના કાનમાં ધગધગતું શીશુ રેડી દેવાનું. જો વેદ મંત્રોનો ઉચ્ચાર પણ એના કાનમાં પડી ગયો તો, મતલબ કે એક પ્રકારે મર્ડર કરવાનો લો, મર્ડર કરવાનો કાયદો, મર્ડર કરવાનું બંધારણ હતું મનુસ્મૃતિ. અને પછી એક વેગલો પેદા થયો, ડોક્ટર ભીમરાવ આંબેડકર. અને એને કીધું
કે વેદ મંત્રોનો ઉચ્ચાર કાનમાં પડે તમે ધગધગતું શિશુ રડવાની વાત કરો છો. હવે આદિવાસી, ઓબીસી અને દલિતનો દીકરો યુજીસી માં ચેરમેન થશે ને તમને ભણાવશે પ્રોફેસર બનીને. મતલબ કે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ. મેં પહેલા ગૌતમ બુદ્ધે ક્રાંતિની શરૂઆત કરી, એની પર પાણી ફેરવ્યું, ફરી મનુવાદીઓએ પ્રતિક્રાંતિ કરી. એ પ્રતિક્રાંતિને ઉલટાઈને બાબા સાહેબના બંધારણે એક નવી ક્રાંતિની શરૂઆત કરી. એમાં આ શાહપુર ને દરિયાપુર ને ગોમતીપુર ને સરસપુરની ચાલીઓને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર 14 માં ભણેલો કોઈક દલિત એ આઈએએસ અને આઈપીએસ થયો. બીજું મનુસ્મૃતિમાં લખેલું કે જમીન ઉપર કંટ્રોલ એક જ વર્ગનો, રજવાડા બધા એક જ સમુદાય જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું ઠેરો, ખેડે એની જમીન, સરકારી પડતર જમીનોની, દલિતોમાં, આદિવાસીઓનો ઓબીસીમાં સાંઠળી થશે. અને ગુજરાત એકલા રાજ્યની વાત કરું તો કોંગ્રેસની સરકારમાં કેટલી 5 લાખ એકર જમીનોની ફાળવણી દલિત, આદિવાસી, ઓબીસી ને થઈ. એટલે મનુસ્મૃતિના કારણે જેના લમણે લખાયેલું કે તારે ખાલી દારૂ કરવાનું, એ 7/12ની નકલ સાથે 5 એકર જમીનનો માલિક થયો. અને એની જમીનમાંથી 2 પાંદડે થયા પછી અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ આવ્યો અને પોતાના દીકરાને ડોક્ટર, એન્જિનિયર અને એમબીબીએસ બનાવ્યો. આ નવી ક્રાંતિની શરૂઆત થઈ. મનુસ્મૃતિમાં લખ્યું છે કે વેપાર કોણ કરશે? ખાલી વૈશ્યો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામનો વિડીયો આવ્યો, આધુનિક બંધારણ આવ્યું અને દલિતોએ કીધું, આદિવાસીઓએ કીધું, મુસ્લિમોએ કીધું, દેવી પૂજકે કીધું, રાવલે કીધું, કોળી પટેલે કીધું, ઠાકોરે કીધું કે સેટેલાઇટના મોલની અંદર મોંઘામાં મોંઘી 5 કરોડની દુકાન અમે રાખીને મોંઘી બ્રાન્ડની ટી શર્ટ અને જીન્સ અમે પણ વેચીશું. ખાલી વૈશ્યોનો અધિકાર નહીં કે જ ધંધો કરે. મતલબ કે નવી ક્રાંતિ થઈ.